નાડાછડી તૂટી ગઈ? એ લગ્ન પછી આ નામ નાડાછડી તૂટે ને એ અમંગળના એંધાણ કહેવાય. અરે શું તું પણ આ અંધશ્રદ્ધામાં માને છો? એ એવું જ હોય. મને ખબર છે કે આ લગ્નને બીજે દિવસે નાડાછડી તૂટવી એટલે એ અશુભ કહેવાય, અમંગળ કહેવાય. હે ભગવાન, આ જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને તું હજી અહીં ને અહીં? હો બેટા, તમે જાઓ, એની વાત પર જરા પણ ધ્યાન નહીં દેતા. એ ક્યાં જાસ તું? આ લેતી જાને પાડ્યું. એક તો બધું અશુભ કરતી ગઈ ને પાછી લઈને જ જાતી, અને હવે પહેરતી બેરતી નહીં, એ અશુભ થઈ જ ચૂક્યું છે. જા અહીંથી. રોહન ક્યાં છે? અરે એ બજારમાં ગયો છે આ મંડપનું ભાડું ચૂકવવા. એને ફોન કરો તો, એ હેમખેમ તો છે ને? અરે ભાઈ શાંતિ રાખ ને, તું તો આ હવારમાં મગજનું દહીં કરી નાખ્યું છે. હું રોહનનો ફ્રેન્ડ રવિ બોલું છું. હા બોલ ને બેટા. અંકલ, રોહનનું બાઈક ગાડી પડાયું છે ને પડી ગયો છે. બહુ વાગ્યું તો નથી પણ ખાલી છોલાયું છે. શું પાટો બંધાયો કે મારે આવવું પડશે? ના, એ તો હું હોસ્પિટલ લઈ ગયો હતો અને સારું છે. રોહન હમણાં જ ઘરે આવતો હશે. સારું, ચાલ હું ફોન મૂકું છું. શું થયું રોહનને? કાંઈ નહીં, એ તો બાઈક ગાય સાથે ભટકાણી છે ને એટલે રોહન પડી ગયો છે. જાજુ વાગ્યું નથી, થોડું સોલાણું છે. જો હું કહેતી હતી ને કે આ નાડાછડી તૂટવી એ અમંગળ કહેવાય. જો થયું ને અમંગળ, માને નહીં મારું પણ. તને કોઈ વાતે નહીં પોગાય. શું થયું? ગાય આડી પડી? સાવ ધીમે ધીમે બાઇક ચલાવતો હતો, એમાં ગાય આડી આવી અને ભટકાઈ ગઈ ગાડી અને હું પડી ગયો. તમને ખબર છે આજે શું થયું? સવારે હું મમ્મી પપ્પાને ચા આપવા ગઈ ને ત્યારે મારા હાથમાંથી નાડાછડી છૂટીને પડી ગઈ ને મમ્મી પછી જેમ તેમ બોલવા લાગ્યા. શું કહ્યું મમ્મીએ? મમ્મીએ કહ્યું કે નાડાછડી તૂટી ગઈ એ અમંગળની નિશાની છે, ધ્યાન રાખતી હોય તો. હવે તમે જ કહો, મેં જાણી જોઈને થોડી ને તોડી નાખી છે. અરે યાર, એવું કઈ અમંગળ જેવું ના હોય, એ તો તૂટી જાય. અને આમ પણ તારે મમ્મીની વાત ધ્યાન પર નહીં લેવાની, હું એને સમજાવી દઈશ બસ. નાડાછડી તૂટી તેમ તરત જ તમે બાઇક લઈને ભટકાણા ને એવો ફોન આવ્યો એટલે મમ્મીને ફાવતું જડી ગયું. ત્યારના એ મારી સામે કતરિયા ખાય છે જાણે હું કોઈ ભૂત ન હોય. હવે તું ચિંતા ના કરીશ યાર, હું છું ને. હવે મમ્મી તને કાંઈ નહીં કે બસ. પપ્પા, એક ખરાબ સમાચાર છે. અરે શું થયું વળી પાછું? શું ખરાબ સમાચાર છે? પપ્પા, આપણે જે પેઢીને 25 લાખ રૂપિયા હીરા વેચ્યા છે ને એ પેઢી ઉઠી ગઈ છે. શું પેઢી ઉઠી ગઈ? તો આપણા રૂપિયાનું શું? હું મેનેજર ગોરધનભાઈને મળ્યો હતો, એણે કીધું છે કે અત્યારે 10 લાખ રૂપિયા આપીશ, પછી જો આવે ને તો આપીશ, નકર એનું નાનું નહીં નાખવાનું. જો હું કહેતી હતી ને કે આ બધું અમંગળ થાય છે, જ્યારથી વહુના હાથમાંથી નાડાછડી તૂટી છે ને ત્યારથી બસ આપણા ઘરમાં કાંઈ ને કાંઈ દુર્ઘટના તો બને જ છે. અરે પાછી ચાલુ થઈ ગઈ ને તારી રામાયણ. મેં તને કેટલી વાર કહ્યું કે એવું કાંઈ ન હોય. એ એવું જ છે, મને બધી ખબર છે. જ્યારથી આ વહુ આવી છે ને એના હાથમાંથી નાડાછડી તૂટી છે ને ત્યારથી બસ બધું અમંગળ જ થાય છે. કોને ખબર ઈ કેવા મુહૂર્તમાં આપણા ઘરમાં આવીને કેવી છપ્પર પગી છે કે જરાય આપણા ઘર માટે શુભ છે જ નહીં. તો શું હું એને છૂટાછેડા આપી દઉં? હું એવું નથી કહેતી કે તું એને છૂટાછેડા આપી દે. તો તું જ કે એવું હું શું કરું કે તારી બોલતી બંધ થાય? એ ઈ છે ને હું મારા ગોર મહારાજને પૂછીને કહીશ, પણ આનું કંઈક તો રસ્તો ને નિકાલ લાવવો જ પડશે. નહીં તો આમને આમ છે ને આપણા ઘરમાં અમંગળ જ થવાનું છે. પપ્પા, આ મમ્મી છે ને એ ઘરમાં ડખા કરાવીને જ રહેશે, તો જોજો તમે. બેટા તું એમાં બહુ ધ્યાન ન આપતો. એ બે સાસુઓને કૂટવા દે. આપણે એના બંનેના વાદ વિવાદમાં આપણું મગજ ખરાબ નથી કરવું.
નેહા નેહા અહીંયા તો આ દૂધ કેમ ફાટી ગયું? મારા હાથમાંથી નાણા છડી તૂટી ગઈ ને એટલે. વાંકું નહીં બોલ, સીધો જવાબ આપ કે આ દૂધ કેમ ફાટી ગયું? પણ તમે કહેવા તો એ જ માંગો છો ને કે નાણા છડી તૂટી ગઈ એટલે આ બધું થાય છે. નેહા તું સારી રીતે જાણે છે કે જ્યારથી તું આ ઘરમાં આવી છે અને તારા હાથની નાડાછડી તૂટીને નીચે પડી છે ત્યારથી આ ઘરમાં કાંઈ સારું નથી થતું. બધા કામ આડા થાય છે. અરે અમારા ઘરનું તો ધનોત પનોત નીકળવા માંડ્યું છે. એ તો મને નહોતી ખબર મમ્મી કે આવા આરસના ઘરમાં આવા માટીવાળા માણસો પણ રહે છે. અને મને એ પણ નહોતી ખબર કે આવી ગોરી ચામડીની પાછળ આ કાળું મન પણ છે. નહીં તો હું આ ઘરમાં પગાઈ ન મોકત. એટલે તું અમને બધાને નફટ અને મૂઢ કહે છે? હું કહેતી નથી પણ તમે તો છો જ એવા. વાહ, બોલવાના ભાન રાખજે કે તું કોની સામે શું બોલે છે. અરે ભાન તો તમારે રાખવાની જરૂર છે. જ્યારથી હું આ ઘરમાં પરણીને આવી છું ત્યારથી તમે મને જેમ ફાવે તેમ બોલો છો. આખરે તમે મને સમજી શું રાખી છે? હું તને શું સમજુ છું એમ? અરે તું અમારા ઘરની સૌથી મોટી અપસુકન્યાળ વહુ છે. ઉલટા પગલાની છે. તું ચપ્પર પગી છે અને આ બધું સાચું છે. જો હું ઉલટા પગલાની હોઉં ને તો આ ઘર છોડીને હમણાં જ જાઉં છું. શોધી લેજો શુકન્યાળ. પપ્પા, હું જ્યારથી એ ઘરમાં ગઈ છું ને મારી સાસુ મારી પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. તારી સાસુ આટલી બધી સંકુચિત મગજની હશે એ મને ખબર નહોતી. પપ્પા તમે જ કહો, નાણાછડી અને મેળે જ છૂટી ગઈ હતી, એમાં મારો શું વાંક છે? અરે એ બધું ખોટું છે. નાડાછડી છૂટી જાય તૂટી જાય એ કંઈ થોડું અમંગળ છે અને એથી ઘરમાં થોડું કંઈ અમંગળ થાય આ એક વેમ છે. પણ આ બૈરાઓને કોણ સમજાવે? હવે દૂધ ફાટી ગયું એમાં મારો શું વાંક છે? હું પરણીને ગઈ, શું એ પહેલા એમના ઘરમાં દૂધ ન ફાટ્યું હોય? સરલાબેન વાતે વાતે એવું કહેતા હોય ને તો એ ન ચડાવી લેવાય. આપણે આવું સહન કરવાનું નથી થતો. તું ચિંતા નહીં કર, હું એની જોડે વાત કરીશ. જો એ નહીં મને ને તો આપણે છૂટું કરી લઈશું. બાકી આવું ખોટું આપણે ચલાવી લેવાનું નથી થતું. ક્યાં આમ માટી શું કે હાલે છો? શું થયું છે આ? કેમ આમ પગ ખેંચીને હાલે છો? તો કાંઈ નથી થયું. આ તો પગથિયાથી ઉતરતી હતી ને તો પગ મારો જરા ખેંચાઈ ગયો ને એમાં મરડાઈ ગયો છે. આ જુઓ ને કેટલો ઓછો ચડી ગયો છે. આ જો મમ્મી, આ નેહા ઘરમાં નથી તોય તારો પગ મચકોડાઈ ગયો? નેહા ઘરમાં નથી તોય કાલ રાતે પપ્પા પડી ગયા હતા અને એને વાગી ગયું. અને આ નેહા ઘરમાં નથી તોય તારું દૂધ કાલે ફાટી ગયું તું. જો આ બધા તારા મનના વહેમ છે, એવું કાંઈ ન હોય. તું જ જો, આપણી બાજુવાળા પેલા કાંતિભાઈ છે ને એ બિચારાના ઘરમાં લેડીઝ નથી તો એ ક્યારેય શા ઘરમાં બનાવી નથી પીતા, તો દૂધ તો ક્યાંથી હોય? તો દૂધ ફાટી જવાની વાત જ ક્યાં રહી? અને તોય કાલે સવારે કારખાને જતા હતા ને તો રોડ વચ્ચે આખલાએ માથું માર્યું તો ભોંય ભેગા કરી દીધા અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. હવે તું જ કે આમાં શુકન કે અપશુકન ક્યાં આવ્યા? એટલે જ હું તને સમજાવું છું કે તારા મનમાંથી આ ખોટા વહેમ બધા કાઢી નાખ તો સારું. મમ્મી, મારો મિત્ર રવિ છે ને એના હજુ લગ્ન નથી થયા એટલે નાડાછેડી તૂટવાનો સવાલ જ નથી આવતો. તોય કાલ રાત્રે બે ગુંડાવે રોડ વચ્ચે રોઈ ગયો, સરી બતાવી, મોબાઈલ, પર્સ ને ઘડિયાળ ને બધું લઈ લીધું. આ બધા તારા મનના વહેમ છે, આવું કાંઈ જ નથી હોતું. અને તું તારી ખોટી લપ કરીને છોકરાનું ઘર નહીં ભંગાવતી. તમારી વાત સાચી છે. હું જ મનમાં ખોટા વેમ ઘર કરીને બેઠી હતી. આજ મારો પગ મચકોડાયો ને ત્યારે જ મને થયું કે આજ તો નેહા નથી તો કેમ આવું બન્યું. એટલે
ઘટના દુર્ઘટનાની પાછળ કોઈ વ્યક્તિ જવાબદાર નથી હોતી. એ તો બધું બનવા કાળ બને છે. હા હવે તું સમજી, આ બધું કર્મને આધીન હોય છે. આપણા જેવા કર્મ હોય ને એવું જ બનતું રહે છે. એટલે આવા આડાવડા વિચાર નહીં કરવાના. અત્યારે છે ને હું અશોકભાઈના ઘરે જઈશ અને નેહાને હું સમજાવીશ અને એને હું મારા ઘરે લઈ આવીશ. અને જો અશોકભાઈ નહીં સમજે ને તો હું એને સમજાવીશ, એની માફી માગીશ, પણ હું મારી દીકરીને હવે ઘરે લઈ આવીશ. હા, અઠવાડિયા પછી તું જ પાછી અંધશ્રદ્ધાવાળી બની જઈશ અને નેહાને હેરાન કરીશ અને ગમે એમ બોલે રાખીશ પાછી. ના ના, હું એવું કાંઈ નહીં કરું. હવે હું બધું સમજી ગઈ છું કે આ બધાય મારા મનના ખોટા વહેમ હતા. આ બધું તો કર્મને આધારે જ થાય છે. અને બસ હવે મારી દીકરી આવી જાય ને પછી હું એની હારે એવી સારી રીતે રહીશ કે એને ખબર નહીં પડવા દઉં. સમજી ગઈ છું હવે. સાચું કહું, હવે મને બહુ પસ્તાવો થાય છે કે મેં નેહા હારે કાં હું વર્તન કર્યું. મારે નહોતું કરવું જોઈતું. બટા રોહન, હાલ ને મારી ભેગો આપણે અત્યારે જ જઈને નેહાને લઈ આવીએ. હાલ ને બેટા. હાલો મમ્મી હાલો, આપણે અત્યારે જઈ આવો. બેટા, મેં મારી ખોટી અંધશ્રદ્ધામાં મારી સાચી દીકરીને ન સંભળાવવાનું સંભળાવી દીધું. બેટા, મને એનો હવે બહુ અફસોસ થાય છે. અને હા, હવે તો તું આવી જ ગઈ છો. અને જો ક્યારેક હું ભૂલથી અંધશ્રદ્ધાળુ થઈ જાઉં ને તો તું મને એક દીકરીની જેમ સંભાળી લેજે, મને સમજાવજે. અને જો તોય હું ન સમજું ને તો તું મારા પર ગુસ્સો કરજે બેટા. પણ હવે તું મને છોડીને નહીં જાતી. હવે તારા વગર મારું આખું ઘર સૂનું સૂનું લાગે છે બેટા. પણ છોડીને નહીં જાતી બેટા. મારા ગયા જન્મના પુણ્ય હશે કે મને તારા જેવી વહુ મળી. પણ બેટા, અભાગણી તો હું હતી કે હું મારી ફૂલ જેવી દીકરીને ઓળખી ન શકી. એને ન કહેવાના વેણ કીધા મેં. કેટલું અપમાન કર્યું. બસ બેટા, બસ હવે એવા દિવસ ક્યારેય ન આવે. તું મને છોડીને નહીં જાતી બેટા, નહીં જાતી. બેટા, આ તો તારા સંસ્કાર હતા કે હું આટલું બધું બોલી, ન બોલવાના વેણ બોલી. હા, ઉતરી જાય એવા શબ્દ મેં તને કીધા તો એ તો તારી ખાનદાની હતી બેટા કે તું સહન કરીને રહી. અને હું જ અભાગણી હતી બેટા કે હું તને ઓળખી ના શકી. જો મમ્મી, તમે મને હવે દીકરી માનતા હોય ને તો આગળ એક પણ શબ્દ ના બોલતા. નહીંતર હું તમને લઈને છે ને મારા પપ્પાના ઘરે જતી રહીશ. પણ હું તમને એકલી તો નહીં જ મૂકું.